જય ભીમ જય સંવિધાન। મારો આજનો વિષય છે ભીમાય તસ્મૈ નમઃ, એટલે કે એવા ભીમને મારા નમસ્કાર। ઊંચા અથવા નીચા કુળમાં જન્મ લેવો એ ભલે ભાગ્ય પર નિર્ભર હોય, કે ઊંચા અથવા નીચા કુળમાં જન્મ લેવો એ ભલે ભાગ્ય પર નિર્ભર હોય, પરંતુ પોતાના જીવનમાં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવું એ નિઃશંક પોતાના પૌરુષ પર આધારિત છે, પોતાના જીવનમાં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવું એ નિઃશંક પોતાના પૌરુષ પર આધારિત છે। જેમનું ઉજ્જવળ અને દ્રઢ નિશ્ચય જીવન આ સિદ્ધાંતોનું ઉત્તમ ઉદાહરણ છે, એવા ધીરજવાન પુરુષોમાં શ્રેષ્ઠ ભીમને મારા નમસ્કાર। એવા શ્રેષ્ઠ ભીમને મારા નમસ્કાર। સંકટ અને અનેક પ્રકારના પ્રતિબંધોથી વ્યાકુળ થયેલા, જેમને વિદ્યા મંદિરમાં પ્રવેશ ન હતો, કે સંકટ અને અનેક પ્રકારના પ્રતિબંધોથી વ્યાકુળ થયેલા, જેમને વિદ્યા મંદિરમાં પ્રવેશ ન હતો, જેમને ધર્માચરણની અનુમતિ ન હતી, કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક પ્રેરણા વગરના જેમનું ઉત્તમ મહત્તા પ્રાપ્ત કરી એવા ધર્મદૂર ભીમને મારા નમસ્કાર। એવા ધર્મદૂર ભીમને મારા નમસ્કાર। જળ બુદ્ધિને કારણે અજ્ઞાની સત્કર્મથી દૂર રહેલા લોકોનું જીવન જ્ઞાનના સંસ્કાર વગર ક્યારેય પ્રકાશમય નહીં થઈ શકે। જળ બુદ્ધિને કારણે અજ્ઞાની સત્કર્મથી દૂર રહેલા લોકોનું જીવન ક્યારેય પ્રકાશમય નહીં થઈ શકે, એ સમજીને જેને પરંતુ અજ્ઞાની જનતાને વિદ્યા વિમુખ કરી એવા નિષ્ઠાવાન વિદ્યા ઉપાસક વિદ્વાન ભીમને મારા નમસ્કાર। વિદ્વાન ભીમને મારા નમસ્કાર। ભગવાન બુદ્ધે અધ્યાત્મરણ અને કરુણાપૂર્ણ અષ્ટાંગ માધ્યાત્મક સદ્ધર્મથી ભારતમાં ઉત્તમ સ્વરૂપે સ્થાપિત કર્યા છે, એ સમજીને જેણે એ સમયમાં તે તો વિલુપ્ત થઈ ગયું હતું, એ સમજીને જેને પુનર્જીવિત કરે એવા ધર્મ ધુરંધર ભીમને મારા નમસ્કાર। એવા ધર્મ ધુરંધર ભીમને નમસ્કાર। જે જન્મથી શ્રેષ્ઠ ન હતા તો પણ જેનું જીવન શ્રેષ્ઠ હતું, જે જન્મથી શ્રેષ્ઠ ન હતા તો પણ જેનું જીવન શ્રેષ્ઠ હતું, જે ધર્મથી શ્રેષ્ઠ ન હતા તો પણ જેનું જીવન શ્રેષ્ઠ હતું, જે જન્મથી શ્રેષ્ઠ ન હતા તો પણ જેનું જીવન શ્રેષ્ઠ હતું। ધર્મશાસ્ત્રના કર્મોનો ઇનકાર કર્યો, કે ધર્મશાસ્ત્રના કર્મોનો ઇનકાર કર્યો તો પણ તેના બધા જ કર્મ ધર્મયુક્ત હતા, તો પણ તેના બધા જ કર્મ ધર્મયુક્ત હતા। જેનું ધામ ભીમ ન હતું એનું નામ ભીમ હતું, જેનું ધામ ભીમ ન હતું એનું નામ ભીમ હતું। એના પ્રતિ મારા સક્ષત પ્રણામ, એના પ્રતિ મારા સક્ષત પ્રણામ। જય ભીમ જય સંવિધાન। ખૂબ સરસ।